વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી એક પડકાર ઊભો થયો છે। બદલાતા પરિણામો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડના અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઊભા થયા છે। તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસના દિવસે ભારત સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા સેવ વેટલેન્ડ યોજના અંતર્ગત વેટલેન્ડ એટલે કે જળ પ્લાવિત વિસ્તારની કાળજી લેવા માટે અને તેનો ટકાઉ ઉપયોગ અને રક્ષણ થાય તે હેતુસર વેટલેન્ડ મિત્રનું એક સ્વપ્રેરિત વ્યક્તિઓનું જૂથ બનાવી આ ઉપરાંત કોઈ સંસ્થાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વેટલેન્ડ મિત્ર એક સ્વયંસેવક છે જે વેટલેન્ડને સુરક્ષિત કરવા અને તેનું સંરક્ષણ કરવામાં મદદ કરે છે। તેઓને ભીની જમીનો માટેના જોખમોને ઓળખવા અને તેની જાણ કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને તેઓ લોકોને વેટલેન્ડના મહત્વ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે। વેટલેન્ડ મિત્રો દ્વારા વેટલેન્ડ્સ બચાવો ઝુંબેશ એ વેટલેન્ડ સંરક્ષણ માટે સમગ્ર સમાજ અભિગમ પર રચાયેલ છે, જે સમાજના તમામ વર્ગોને અભિયાનમાં સામેલ કરી વેટલેન્ડ સંરક્ષણ માટે હકારાત્મક પગલાંને સક્ષમ કરશે। ભરૂચનો વિસ્તાર નાના અને મોટા એવા જળ પ્લાવિત વિસ્તાર આવેલા છે, જેમાં હાલમાં યોજાઈ ગયેલ જળ પ્લાવિત વિસ્તારના પક્ષીઓની વસ્તી ગણતરી 2024 પણ આ વેટલેન્ડને આધારિત હતી, જેમાં આ વેટલેન્ડનું ઘણું મહત્વ હોય છે। વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે ભરૂચ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં તળાવો આવેલા છે, જે આ વેટલેન્ડના વિસ્તારો પક્ષી પ્રેમીઓના સ્વર્ગ સમાન બની ગયું છે। 2 ફેબ્રુઆરી 1971ના રોજ રામસર, ઈરાનમાં વેટલેન્ડ કન્વેન્શનનું પાલન કરવામાં આવ્યું હતું અને વેટલેન્ડના રક્ષણ માટે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। ત્યારથી દર વર્ષે સરકારી એજન્સીઓ, બિનસરકારી સંસ્થાઓ અને સમુદાયના તમામ સ્તરના લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવે છે। વેટલેન્ડ વિવિધ પ્રકારના જીવો માટે એક આદર્શ રહેઠાણ છે। સૂક્ષ્મ જીવાતોથી લઈને છોડવાઓ, ઉભયજીવીઓ, સરીસૃપ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરું પાડે છે। આમ આ પરિસર તંત્ર જૈવ વિવિધતાથી ભરપૂર હોય છે। વેટલેન્ડમાં ઉગેલી વનસ્પતિ દ્વારા આવા પોષક તત્વોને શોષી લેવામાં આવે છે। જ્યારે તેમના પાન ખરી પડે ત્યારે તેમનો નાશ થાય છે, ત્યારે આ પોષક તત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે। વેટલેન્ડ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈ તેનું જૈવિક તત્વોમાં રૂપાંતર કરી દે છે। માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીનહાઉસ ગેસની નકારાત્મક અસરો દૂર કરવામાં પણ વેટલેન્ડ અગત્યનો ફાળો આપે છે। વિશ્વભરમાં જંગલોના ક્ષય અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે લોકોએ વેટલેન્ડ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે। હજુ સુધી સામાન્ય લોકોનું એ ધ્યાન ગયું નથી કે આપણે જંગલોના 3 ગણા દરે વેટલેન્ડ્સ ગુમાવી રહ્યા છીએ। વેટલેન્ડ્સ ચોક્કસપણે મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે અને તે આપણા જીવનને જુદી જુદી રીતે અસર કરે છે। વેટલેન્ડ એ એવો વિસ્તાર છે જે પાણીથી ભરેલો હોય છે। જો જોવામાં આવે તો નદી, તળાવ, તળાવના કાંઠાનો ભાગ વેટલેન્ડ છે। તેના ઘણા ફાયદા છે। ભારતમાં વેટલેન્ડ્સ મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય ચોમાસાના પ્રદેશોથી દક્ષિણના ભેજવાળા પ્રદેશો સુધી વિસ્તરે છે। મિત્રો, આજે અમે સુરવારી ગામના એક સીમમાં આવેલા તળાવ પાસે છે। 2 તારીખ 2 ફેબ્રુઆરીના દિવસે વેટલેન્ડ ડે, વર્લ્ડ વેટલેન્ડ ડેના નિમિત્તે આપણે ત્યાં એવા ઘણા બધા જગ્યાઓ છે જેને આજે આપણા અંકલેશ્વરમાં જાણતા નથી। આ તળાવ છે, એની આજુબાજુની પ્રાકૃતિક સુંદરતા તો તમે જુઓ, આ મોટા મોટા વડ અને બધું જ ભગવાને દરેક વસ્તુ બધા લોકો માટે બનાવી છે। જે રીતે આપણા માટે પાણી, તો પાણી એટલું માત્ર હક આપણો નથી, ઘણા બધા જીવોનો પણ છે। આ બધી જ વસ્તુઓની જરૂરત આપણને એકલાને નથી, ઘણા બધા લોકોને છે। આ જળ સૃષ્ટિમાં આજે તમે વિચાર કરો કે ઔષધિ માટે, જાનવરો માટે, પ્રાણી માટે, આપણને પીવાના પાણી માટે આ બધું પાણી, આ પાણી એવું છે જે વરસાદમાં સ્થગિત થઈને રોકાયેલું છે અને એક પ્રાકૃતિક સુંદરતા એટલે એક તળાવનું રૂપ લઈ લીધું છે। આનો આજે આપણે વિકાસ કરવાનો છે, એનો બચાવ કરવાનો છે। એના માટે આપણે કયા કયા પ્રયત્નો કરીએ તે આપણે કરવાના છે અને એના માટે જ હું આ વર્લ્ડ વેટલેન્ડ દિવસે આપણા લોકોને એટલે કે આપણે દરેકને એક જિમ્મેદારી જે આપણે નિભાવવાની છે કે આવા તળાવો તમે જાઓ, ફરો તો ત્યાંથી પડેલો કચરો છે એ બધાને દૂર કરો, એને સાફ રાખવાનો પ્રયત્ન કરો, કારણ કે આ તળાવ આગળ તમારા ભવિષ્યમાં તમારી પેઢીને કામ લાગશે। કારણ કે આજે ઘણી બધી જળ સૃષ્ટિ એવી છે જ્યાં ઘણા બધા જીવો એવા છે જે નાશ પામી રહેલા છે, એનું અસ્તિત્વ ખતરામાં છે અને ભવિષ્યમાં એવો પણ દિવસ આવશે કે મનુષ્યનું અસ્તિત્વ પણ જતું રહેશે। એના માટે બચાવવા માટેના પ્રયત્ન આપણે કરવાના। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।